ગામના સરપંચને બે કામ ફરજિયાતપણે કરવા જ પડે છે. પહેલું કામ ફરજિયાત છે, દરેક સરપંચ કરે જ છે. બીજું કામ ફરજિયાત તો છે પણ એ કરતા નથી. પહેલું કામ છે વાર્ષિક અહેવાલ, પૂરા ગામના વિકાસનો, કયા કામ થયા છે, કયું કામ પેન્ડિંગ છે, એનો એક વાર્ષિક અહેવાલ કરીને સરકારને આપે છે. જેવી રીતે મેરી પંચાયત, ઈ ગ્રામ સ્વરાજ, એ ગામ જે એપ્લિકેશનો છે એમાં તમને જે ડિટેલ જોવા મળે એ ગામની પંચાયત દ્વારા જ સરકારને મળે છે, ત્યાંથી અપલોડ થાય છે. એટલે એમને ફરજિયાતપણે આપવું જ પડે છે. બીજું કામ છે, જે પણ કામ બાકી છે, જે કામ સરકાર દ્વારા પ્રોજેક્ટ થયા છે, એના કેટલા પૈસા છે, એ એક સરકારી મતલબ ગામની નોટિસ બોર્ડમાં આપવું પડે, ગામના લોકોને જાણ થાય. પહેલું કામ તો કરે છે પણ બીજું કામ સરપંચ લોકો જાણી જોઈને નથી કરતા. કેમ? કેમ કે ભાઈ ગામના લોકોને ખબર પડી જશે ને કે આ કામ આ વસ્તુના લીધે આટલી ગ્રાન્ટો લીધી છે. હવે ઘણા પંચાયતોમાં તો હિસાબ જ નથી આપતા. તો જો આવી રીતે મતલબ જાહેરમાં મૂકી દે તો પછી સરપંચ કરે શું? કેમ કે મહિનાના 5,000ના પગારમાં ચૂંટણીમાં 10 લાખ રૂપિયા ખર્ચા હોય તો નીકળે ક્યાંથી? ખેર, આ વિડીયોથી તમને જો માહિતી મળી હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને જો બને એટલો શેર કરજો. થેન્ક યુ સો મચ.